વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને બાજરાની પૂરીની રેસીપી આપવાની છું, જે મેં ઘીમાં બનાવવાની છું, જેથી આપણે લોકોએ ઘીમાં પણ આને બનાવી શકો છો. તો એની માટે મેં 1 કપ બાજરાનો ખાલી લોટ લીધો છે. ખાલી બાજરાનો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. આને જીરુંને શેકી લીધું છે. આને અચકચરું પાટલા ઉપર જ વાટી લઈશ. અને આ કસૂરી મેથી લીધી છે, કારણ કે ચોમાસાને લીધે અત્યારે મેથી બહુ સારી નથી આવતી, બહુ માટી આવે છે એટલે. અને આમાં હું ઘીનું જ મોણ નાખીશ. આ ઘીને મેં ગરમ કરવા મૂકી દીધું છે. એટલે આપણે એક થાળી લઈ સૌ પ્રથમ તો આપણે અચકચરું જીરાને વાટી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ જીરું વટાઈ ગયું છે. અને હવે હું લોટ બાંધી લઈશ. એટલે આપણે સૌથી પહેલાં મેં આ એક થાળી લઈ લીધી છે અને 1 કપ મેં બાજરાનો લોટ લઈ લીધો છે. આ 2 કપ મેં બાજરાનો લોટ લઈ લીધો છે. એમાં હું આ વાટેલું જીરું નાખી દઈશ. સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દઈશું. અને આ કસૂરી મેથી હું નાખી દઈશ. અને હવે હું આ ગરમ ઘીનું મોણ નાખી દઈશ. અને હવે હું પાણી વડે આનો લોટ બાંધી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ મુઠ્ઠી પડતું મોણ નાખ્યું છે. મેં ફરીથી 1-2 ટેબલ સ્પૂન ઘી નાખ્યું છે. આમાં મુઠ્ઠી પડતું તમે ઘી નાખવું પડશે. અને હવે આમાં ધીરે ધીરે કરીને આપણે પૂરી વણી શકીએ એવો લોટ બાંધીને હું પાણી વડે તૈયાર. અને હું આમાં પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કર્યો છું, જેથી આપણે દૂધને લાંબા સમય સુધી એને સતપ કરીને લેશું. એટલે આપણે આ પૂરી લાંબા સમય સુધી સારી રહેશે. આ આપણી પાસે ઘરનું બનાવેલું ઘી છે. અને હવે આ પૂરીનો લોટ એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે. હવે હું એનાથી વણીશ અને તળીશ. તમે જોઈ શકો છો કે આપણી પૂરી બહુ જ સરસ થઈ છે. થોડીક વણવામાં તકલીફ પડે છે, પરંતુ થોડો ઘઉંનો લોટ મેં નાખ્યો છે. એટલે ટોટલ મેં આમાં 2 વાટકાની સામે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે. તો આપણી પૂરી બહુ જ સરસ થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી ચેનલને નવી રેસીપીને જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.